જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 18નો 50મો શ્લોક સમજીશું. સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે સમાસે નૈવ કૌંતેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. હે કુંતીપુત્ર, જે મનુષ્ય આ પૂર્ણતા પામ્યું છે તે હવે સર્વોચ્ચ સિદ્ધાવસ્થા રૂપ સર્વસજ્ઞાનના સ્તરરૂપ અજ્ઞાનને કેવી રીતે પામી શકે છે તેની પદ્ધતિ હવે હું તને સંક્ષિપ્તમાં વર્ણવીશ. તે તું મારી પાસેથી જાણ. ભગવાન અર્જુનને જણાવી રહ્યા છે કે કોઈ મનુષ્ય કેવી રીતે પોતાનું એક કર્તવ્ય કર્મ પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યર્થ કરીને માત્ર પોતાના વ્યાવસાયિક કાર્યમાં પરોવાયેલો રહીને પરમ સિદ્ધાવસ્થા પામી શકે છે. જો મનુષ્ય પોતાના કર્મના ફળનો ત્યાગ પરમેશ્વરના સંતોષ માટે કરે તો તેને બ્રહ્મની સર્વોપરી અવસ્થા પ્રાપ્ત થાય છે. આત્મસાક્ષાત્કારની આ જ પદ્ધતિ હોય છે. જ્ઞાનની સાચી સિદ્ધિ શુદ્ધ કૃષ્ણ ભક્તિની પ્રાપ્તિમાં છે, જે વિશે હવે પછીના શ્લોકમાં વર્ણન થયું છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ શ્રી